પંચમહાલના ગોધરામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો। દારૂનિયા રોડ પર ટ્રકમાંથી ચોખાના 100 કટ્ટા ઝડપાયા છે। 3500 કિલો શંકાસ્પદ ચોખા સાથે 9.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। શંકાસ્પદ ચોખાના જથ્થાને લઈ પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે। ગોધરા સિટી મામલતદારની ટીમે દરોડો પાડ્યો અને આ ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પંચમહાલના ગોધરામાં દારૂનિયા રોડ ઉપર એક ટ્રકમાંથી ચોખાના 100 કટ્ટા ઝડપાયા છે। તો 3500 કિલો શંકાસ્પદ ચોખા સાથે 9,48,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગોધરા સિટી મામલતદારની ટીમે આ દરોડો પાડ્યો, જેમાં 100થી પણ વધુ કટ્ટા ચોખા મળી આવ્યા છે। આ જથ્થો જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શંકાસ્પદ ચોખાના જથ્થાને લઈ પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે। જિલ્લા પુરવઠા વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરાના દારૂનિયા રોડ સિમલા નજીક શંકાસ્પદ ચોખા ભરીને ટ્રક ઊભી છે। જે બાતમીના આધારે સિટી મામલતદારની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી ને ત્યાં તપાસ કરતા ટ્રકમાંથી 100 જેટલા ચોખાના કટ્ટા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા। ખાસ કરીને જે ટ્રકના જે ક્લીનર હતા તેની પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન તે કોઈ પણ આધાર પુરાવા કે બિલ રજૂ ન હોય આ મામલે શંકા જતા આ તમામ જે જથ્થો જે છે ચોખાનો મામલતદાર દ્વારા સીઝ કરવામાં આવે છે। કરવામાં આવે તો મામલતદાર દ્વારા 98,000 કિંમતના કુલ 3500 કિલોગ્રામ ચોખા ટ્રક એ મળી કુલ 9,48,000નો સીઝ કરવામાં હાથ ધરવામાં આવી છે। નોંધની બાબત છે કે ચોખાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને આ ક્યાં લઈ જવામાં આવી રહ્યો તે દિશામાં પણ પુરવઠા વિભાગ દ્વારા જે તપાસ જે હાથ ધરવામાં આવી રહી છે। જી ચોક્કસ, માહિતી બદલ આભાર।